અમદાવાદના નિકોલમાં ડ્રેનેજના ઉભરાયેલા પાણીની સમસ્યાનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું। એએમસીના અધિકારીઓ ધારાસભ્યોની રજૂઆતની પણ અવગણના કરી રહ્યા છે। મહત્વનું છે કે ગોપાલ ચોક અને અમર જવાન ચોકમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેના પડઘા પડતા દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ એએમસીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં કોર્પોરેશનના અધિકારીઓએ 2 થી 3 દિવસમાં નિરાકરણની ખાતરી આપી હતી। જો કે આ વાતને પણ 3 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને તેમ છતાંય એએમસીએ કોઈ પગલાં નથી ભર્યા અને નિકોલની પ્રજા હજુ પણ ડ્રેનેજના ભરાયેલા પાણી વચ્ચે હાલાકી વેઠી રહી છે। આ સમસ્યા કોઈ 2-4 દિવસની નથી। અહીંની પ્રજા છેલ્લા ઘણા મહિનાઓથી આ સમસ્યાનો સામનો કરી રહી છે। તેવામાં ધારાસભ્યની રજૂઆતને પણ ઘોડીને પી જનારું એએમસી કોની રજૂઆતથી કામ કરશે તે સૌથી મોટો સવાલ છે। તો એક તરફ ધારાસભ્યની રજૂઆત, પરંતુ છતાંય કોર્પોરેશનના અધિકારીઓ કામ નથી કરી રહ્યા। બાહેંધરી આપી છે છતાંય હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી। અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજના ઉભરાયેલા પાણીની સમસ્યાનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું। સ્થાનિકો પણ પરેશાન થઈ ચૂક્યા છે। સ્થાનિકોએ પણ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ છતાંય એએમસીના અધિકારીઓ કોઈની વાત નથી સાંભળી રહ્યા। અને આ જ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદના નિકોલમાં ડ્રેનેજના ઉભરાયેલા પાણી કે જે સતત સમસ્યારૂપ બની ગયા છે, હજુ પણ રસ્તાઓ પર ઠેર ઠેર પાણી છે। લોકો તો રજૂઆત કરી રહ્યા છે, હવે ધારાસભ્યએ પણ રજૂઆત કરી, છતાંય અધિકારીઓ એમનું તક નથી સાંભળી રહ્યા। અત્યારે શું પરિસ્થિતિ છે? બિલકુલ વૈભવી, ક્યાંક પ્રજા જે છે તે ત્રાહિમામ પોકારી ચૂકી છે, કારણ કે મહાનગરપાલિકા એ સમસ્યાનું નિવારણ નથી લાવ્યું, જેના કારણે અત્યારે લોકોના ઘરે ગટરનું ગંદુ પાણી જઈ રહ્યું છે। હું દ્રશ્યો ફરીવાર બતાવવા માંગીશ કે આ એક અઠવાડિયાથી આ જ પરિસ્થિતિ છે। કોર્પોરેશનના અધિકારીઓને છેલ્લા 10 મહિનાથી અહીંના સ્થાનિક લોકો જે છે તે રજૂઆત કરતા હતા કે અહીંથી ડ્રેનેજના પાણીની જે સમસ્યા છે, ડ્રેનેજ બેક માર્ગી રહી છે, તે નિકાલ કરવામાં આવે, પરંતુ અધિકારીઓ નહોતા સાંભળતા। અને સૌથી મહત્વની બાબત છે કે આ તમામ મહિલાઓ જે છે તે ત્રાહિમામ પોકારી ચૂકી છે ને એ લોકોને એ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ખુદ ધારાસભ્ય મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ગયા હતા ને રજૂઆત કરી હતી, છતાં પણ પાણી જે છે તે નથી ઓસર્યા। બેન, કેવી પરિસ્થિતિ અને અઠવાડિયાથી આ જ પરિસ્થિતિમાં રહો છો? ધારાસભ્ય જાય છે તેમનું નથી સાંભળતા અધિકારીઓ તેમનું નથી સાંભળતા, એ વાત તો સાચી છે, પણ આ તો લગભગ અમારા ધાર્યા પ્રમાણે 22 થી 23 વર્ષથી અમે આવી આકાલકી ભોગવીએ છીએ। અને છેલ્લા જાન્યુઆરીથી તો ડેલી સવારમાં પાણી અહીંયા નીકળે છે, અને એ બી 9:30 10 થાય એટલે નીકળે, એટલે સાંજે 5:30 6 થાય। એક બાજુ એ લોકો એમ કે છે કે રિંગ રોડ ઉપર દિવાલ પડી ગઈ છે। દિવાલ પડી ગઈ હોય તો સાંજે પાણીનો નિકાલ કેમ થઈ જાય છે અને સવારે જ આવે છે? એટલે એનો મતલબ શું સમજવાનું? અમે લોકો રજૂઆત કરવા માટે કોર્પોરેશન અધિકારીની ઓફિસે ગયા હતા, કોર્પોરેટર જોડે ગયા હતા। એ લોકો અમને આશ્વાસન આપ્યું કે ગુરુવાર સુધીમાં થઈ જશે। અમે લોકો ઘરે એટલે બીજા દિવસે જે અમારું પાણી આવતું હતું એનાથી વધી ગયું। હું પોતે બી એક ભાજપ મહિલા મોરચામાં પ્રમુખ બી રહી ચૂકી છું, મહામંત્રી બી રહી ચૂકી છું, એક કાર્યકર્તા બી હતી। ના છૂટકે આ લોકો મારા ઘરે અહીંની પબ્લિક આવવા માટે એટલે મેં રાજીનામું આપ્યું, કારણ કે આ રોડનું કોઈ સોલ્યુશન લાવતા નથી। બધી જગ્યાએ અવારનવાર રોડ બને છે, અહીંયા 22 વર્ષથી એકે વખત રોડ નથી બન્યો, કારણ કે આમાં કેવું છે, કોર્પોરેટરો પૈસા ખાઈ જાય છે એટલે રોડ નથી બનતો। ને આ અમારો ગોપાલ ચોક છે, પણ અમે તો ગટર ચોક થઈ ગયો છે। હવે અહીંથી આવતી જતી પબ્લિક બી એવી કંટાળી ગઈ છે હવે કે અમારે જવું તો કઈ રીતે જવું? બાજુમાં 2 સ્કૂલો આવેલી છે, સ્કૂલના વિદ્યાર્થી લોકો હેરાન થાય છે। એ લોકોનો અત્યારે રોગચાળો ફાટ્યો છે। સ્કૂલના છોકરાઓ તમે જોયો કેટલાને ઝાડા ઉલટી થઈ ગયા છે, સોસાયટીઓમાં છે। અમારી સોસાયટીમાં અત્યારે પાણી છે। મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, ઘરે કેવું પાણી આવે ને બાળકોને જમવાનું બનાવવું હોય, બધું વ્યવસ્થા કઈ રીતે કરો છો તમે? એમાં શું છે કહી દો। મ્યુનિસિપાલિટીનું પીવાનું ગટરનું બધું મિક્સ થઈને આવે છે અત્યારે। આને છોકરાઓ બીમાર પડ્યો, દાખલે કર્યો છે, 2 દિવસે કાલે ઘરે લાયા। બિલકુલ, તો રોગચાળો ફાટી નીકળ્યો છે, રજૂઆતો કરી હોય છે, એટલે કે આ લોકો સાથે કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે તે નથી કરવામાં આવતી। કોર્પોરેશન વાળા પાસે તમે જાઓ છો
ધારાસભ્ય ગયા છતાંય હજુ કોઈ નિરાકરણ નથી લાવતું. ખુદ ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, એ લોકોનું નથી સાંભળતા. તો તમારું કેટલા વર્ષોથી નથી સાંભળતા આ લોકો? આ તો 5-6 વર્ષથી સાંભળતા જ નથી કોઈ. ખાલી કઈ જોઈ જાય એટલે જોઈને વયા જવાનું. થઈ જાય. આશ્વાસન શું આપે છે? ખાલી આશ્વાસન આપે કે રિપેરિંગ થઈ જાય. આ 4 દિવસથી આશ્વાસન આપ્યું છે, બરોબર. 4 દિવસથી પાણી વધે છે ઉલટાનું. જે હતું ઓછું થયું ને, ઉલટું ડબલ થઈ ગયું છે. હા, ક્યારે આવે છે એ લોકો? મત જોતા હોય ત્યારે થાળી વગાડતા આવે, હાર પહેરાવા આવે ને બધું કરવા આવે. અત્યારે કોઈ સામું નથી જોતું. શું ધારાસભ્ય સભ્યને નથી ખબર મારો વોર્ડ કયો છે ઈ. ધારાસભ્ય શું જવાબ આપે તમે જતા હો? કે ભાઈ આવતા જ નથી ને અહીંયા જોવા જ નથી આવતા. સંસદ સભ્યનો છેવાડાનો છે, ધારાસભ્યનો છેવાડાનો છે આ. એટલે આનો કોઈ વિકાસ કરી જ શકાય નથી. ધારાસભ્ય નહીં, સંસદ નહીં, કોઈ પણ કોઈએ વિકાસ કર્યો નહીં. કારણ કે છેલ્લો રાઉન્ડ આવે, 10 કોઈનું છેલ્લું આવે અને સંસદનું છેલ્લું આવે. 5 વર્ષમાં ધારાસભ્યને કોઈ જોયા જ નથી. આયા નહીં, આયા જ નથી, જોયા નથી. સારા કામમાં નથી આવ્યા, આ કામમાં નથી આવ્યા. બિલકુલ. તો આ પરિસ્થિતિ અહીંયા છે કે ધારાસભ્યને નથી જોયા. ધારાસભ્ય ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હવે નિરાકરણ નથી આવ્યું. આશ્વાસન આપ્યું અને માત્ર પાણી ઉતારવાની જગ્યાએ પાણી વધ્યું છે. એટલે કે અહીંના લોકોની વૈભવી એ પ્રકારની પરિસ્થિતિ છે કે ગટરમાં જાણે તે લોકો નરકાગાર થયા હોય તે પ્રકાર. બિલકુલ દીપક, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. હાલ આપણી સાથે ફોન લાઈન પર નિકોલના કોર્પોરેટર ઉષાબેન રોહિત પણ જોડાયેલા છે. ઉષાબેન, સૌથી પહેલા તો સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ઉષાબેન, સતત નિકોલ વિસ્તારમાં ડ્રેનેજના ઉભરાયેલા પાણીની સમસ્યા કે જેનું નિરાકરણ નથી આવતું, સ્થાનિકો પણ રજૂઆત કરીને થાકી ગયા છે. ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે તેવી માંગ હવે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. કોર્પોરેટર તરીકે આપે કેટલી વખત રજૂઆત કરી છે? ઉષાબેન, મારો અવાજ આવી રહ્યો છે આપને? ઉષાબેન, આ જે સમસ્યા છે એની રજૂઆત એક કોર્પોરેટર તરીકે આપે કેટલી વખત કરી છે? અમે કોર્પોરેટર તરીકે અવારનવાર અધિકારીને કમિશનરો હોય નિયર સુધી અમે કરેલી છે અને અમે ધારાસભ્ય અને ચૂંટાયેલી પાસ અમે પ્રમુખ મહામંત્રી સાથે રજૂઆત કરેલી છે. અમારા પ્રયત્ન ચાલુ જ છે આ પાણીનું નિરાકરણ લાવવા માટે. જી બિલકુલ ઉષાબેન, આભાર અમારી સાથે જોડાવા માટે. હાલ નિકોલના અન્ય કોર્પોરેટર વિલાસબેન દેસાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિલાસબેન, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. વિલાસબેન, છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓ 4 દિવસ વીતી જાય છે, આવે છે અને એવું કહે છે કે નિકોલ વિસ્તારમાં જે ડ્રેનેજના ઉભરાયેલા પાણી છે તે સમસ્યાનું નિરાકરણ આવી જશે, પરંતુ દિવસો વીતતા જાય છે છતાંય એ સમસ્યાનું નિરાકરણ નથી આવતું. ત્યારે કોર્પોરેટરની જવાબદારી એ પણ બને છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે એ માટે ઉપર રજૂઆત કરવામાં આવે. અત્યાર સુધી કોર્પોરેટર તરીકે આપે કેટલી વખત રજૂઆત કરી છે? અમે અત્યાર સુધી તો અનેક વાર રજૂઆત કરી છે. અમારા ધારાસભ્ય સાથે રહીને સંગઠનના લોકોને સાથે રાખીને અમે મેયર સુધી પણ ગયા છીએ, કમિશનર સુધી પણ ગયા છીએ. અમે આ રજૂઆતને લઈને ડિવાઇનસી સાથે પણ હાલ મેં વાત કરી છે અને જે અહીંયા અત્યારે હાલ હું બ્રેકડાઉન થયેલ છે રિંગ રોડ પર, એસપી રિંગ રોડ પર ત્યાં જ છું, એક સ્થળ પર જ. પણ વિલાસબેન, બીજી વાત એ છે કે સ્થાનિકો પણ એ આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા કોઈ જોવા પણ નથી આવતું. ના, એ તો સ્થાનિક લોકો અત્યારે તો શું કે બેન, જે સમસ્યા થોડી છે એટલે કઈ ને કઈ બોલે. પણ હું ગઈકાલ રાત્રે પણ ત્યાં હતી અને આજે પણ ત્યાં હતી હું. જી, હવે આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે એટલા માટે હવે શું કરશો? કારણ કે અન્ય કોર્પોરેટર પણ જોડાયા, તેમણે પણ એ જ વાત કરી છે. એટલે હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવું પણ જરૂરી છે કારણ કે રોગચાળો પણ વકરી રહ્યો છે. એટલે હવે શું કરશો તેના માટે? બસ આજે રાત્રે, કારણ કે દિવસે તો મેઇન લાઈન ટ્રંક લાઈન છે, એમાંથી જે આજે પાણી સતત ચાલુ હોય એટલે કામગીરી દિવસે થતી નથી, પણ રાત્રે ડમી મારી અને 4 કલાક કામગીરી ચાલુ કરવામાં આવે છે. એટલે આજનો દિવસ કદાચ 99% આજની રાતમાં કામ પૂરું થઈ જશે. બિલકુલ, આભાર વિલાસબેન અમારી સાથે જોડાવા માટે.